દુર્ગાની નવમી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે. આ બધા જ પ્રકારની સિદ્ધિઓ આપનારી છે. નવરાત્રિ પૂજનના 9મા દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ વિધાન અને પૂરી નિષ્ઠા સાથે સાધના કરવાવાળા સાધકને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. સૃષ્ટિમાં કશું જ તેની માટે અગમ્ય નથી જતું. બ્રહ્માંડ ઉપર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેનામાં આવી જાય છે. માર્કંડેય પુરાણ મુજબ અડીમાં, ગરિમા, મહિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વરિષ્ઠત્વ 8 પ્રકારની સિદ્ધિઓ હોય છે. શ્રી કૃષ્ણના જન્મખંડમાં આ સંખ્યા 18 બતાવવામાં આવી હતી.